જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા વહાલા દર્શકો, આપ સૌને એક નમ્ર વિનંતી છે કે તમારા જીવનની વ્યસ્ત પળોમાંથી થોડો સમય પ્રભુ શ્રી કૃષ્ણ માટે ચોક્કસ કાઢો. તેમના દિવ્ય જ્ઞાન અને શ્રીમદ ભગવદ્ ગીતાના પવિત્ર વચનોને હૃદયથી સાંભળો અને સમજો. કારણ કે આ અમૃત સમાન ઉપદેશોમાં એવી શક્તિ છે જે તમારા દરેક દુઃખ, દરેક ભ્રમ અને દરેક સમસ્યાનો અંત લાવી શકે છે. મિત્રો, શ્રીકૃષ્ણના વચનોમાં એવો પ્રકાશ છે જે અંધકારમય જીવનમાં પણ સાચો માર્ગ બતાવી દે છે. તેથી ગીતાસારને માત્ર સાંભળો નહીં, તેને તમારા જીવનમાં ઉતારો. આ એવું જ્ઞાન છે જે મનુષ્યને મોહ, ક્રોધ અને ડરથી મુક્ત કરી સાચા સુખ તરફ લઈ જાય છે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો તો વિનંતી છે કે ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરો, જેથી શ્રીકૃષ્ણના ઉપદેશોની આ અમૃતધારા તમારા સુધી સતત પહોંચતી રહે. 1. વાણી અને પરિણામનું મહત્વ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યાદ રાખજો કે જો ખરાબ માણસો માત્ર સમજાવવાથી સમજી જતા, તો વાંસળી વગાડનાર ક્યારેય મહાભારત થવા ન દેત. દરેક માણસ સમજવાને લાયક નથી હોતો. કેટલાક માણસો શબ્દ નહીં પણ પરિણામ સમજે છે. શ્રી કૃષ્ણે પ્રેમ પણ આપ્યો અને જ્ઞાન પણ આપ્યું, પરંતુ જ્યારે અધર્મ પોતાની સીમા ઓળંગી ગયો ત્યારે યુદ્ધ અનિવાર્ય બની ગયું. તેથી દરેક જગ્યાએ સમજાવવું જરૂરી નથી હોતું. ક્યારેક મૌન રહેવું, દૂર થઈ જવું અને પોતાને બચાવવું એ જ સૌથી મોટો ધર્મ હોય છે. 2. જીવનમાં સંતુલન અને લેવડ દેવડ. શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં કંઈ પણ એક તરફી નથી ચાલતું. જો તમે કંઈક મેળવવાના ઈચ્છુક છો, તો આપતા પણ શીખવું પડશે. પછી ભલે તે પ્રેમ હોય, પૈસા હોય કે આદર સન્માન. માત્ર ઈચ્છવું પૂરતું નથી હોતું, સંબંધને નિભાવવો પણ પડે છે. માત્ર લેવું એ સંબંધ નથી, તે સ્વાર્થ છે. જે આપતા જાણે છે, તે જ સાચું પામતા પણ જાણે છે. પ્રેમ જોઈએ તો પ્રેમ આપો, સન્માન જોઈએ તો સન્માન આપો. જીવન એક લેવડ દેવડનો સોદો નથી, પણ સંતુલન જરૂર માંગે છે અને જ્યાં સંતુલન હોય છે ત્યાં જ સાચું સુખ હોય છે. 3. સત્ય અને સ્પષ્ટ વક્તા. શ્રી કૃષ્ણ કહે છે કે જે માણસ સીધી અને સ્પષ્ટ વાત કરે છે, તેની વાણી કઠોર હોઈ શકે છે પરંતુ તે ક્યારેય કોઈની સાથે ખોટું નથી કરી શકતો. સીધી વાત કરનારા માણસો ઘણીવાર લોકોને નથી ગમતા, કારણ કે તેઓ મીઠું જૂઠ નથી બોલતા, હંમેશા સત્ય બોલે છે. આ લખાણ હવે વોઇસ